ગાંધીનગરમાં ગુજરાત સરકારની કેબિનેટ બેઠક શરૂ થઈ છે। ગાંધીનગરથી આ સમાચાર મળી રહ્યા છે। ગાંધીનગરમાં સરકારની કેબિનેટ બેઠક શરૂ થઈ। નવરાત્રી અને રવિવારે મળી રહી છે ખાસ કેબિનેટ બેઠક। ત્યારે કર્મચારીઓના પ્રશ્નો બાબતે બેઠકમાં વિશેષ ચર્ચા કરવામાં આવશે। આજે રવિવારે કેબિનેટ બેઠક બોલાવતા અનેક તર્ક વિતર્કો સર્જાયા છે। ત્યારે કર્મચારીઓના પડતર પ્રશ્નોનું નિરાકરણ આવી શકે છે તેવી સંભાવના જોવા મળી રહી છે। ગાંધીનગરમાં સરકારની કેબિનેટ બેઠક શરૂ થઈ। આ બેઠકને લઈને અનેકો તર્ક વિતર્ક સર્જાઈ રહ્યા છે। નવરાત્રી અને રવિવારે મળી રહી છે ખાસ કેબિનેટની બેઠક। ત્યારે કર્મચારીઓના પ્રશ્નો બાબતે બેઠકમાં વિશેષ ચર્ચા થશે। આજે રવિવારે કેબિનેટ બેઠક બોલાવાતા અનેકો તર્ક વિતર્કો સર્જાયા છે। કર્મચારીઓના પડતર પ્રશ્નોનું નિરાકરણ આવી શકે છે તેવી સંભાવના પણ જોવા મળી રહી છે। ગાંધીનગરથી આ સમાચાર મળી રહ્યા છે। ગુજરાત સરકારની કેબિનેટ બેઠક શરૂ થઈ છે। નવરાત્રી અને રવિવારે આ ખાસ બેઠક મળી રહી છે। ત્યારે કર્મચારીઓના પ્રશ્નો બાબતે બેઠકમાં વિશેષ ચર્ચા કરવામાં આવશે। ત્યારે આજે રવિવાર નિમિત્તે આ કેબિનેટ બેઠક બોલાવાતા અનેક તર્ક વિતર્કો સર્જાઈ રહ્યા છે। કર્મચારીઓના પડતર પ્રશ્નોનું નિરાકરણ આવી શકે છે તેવી પણ શક્યતા જોવા મળી રહી છે। ગાંધીનગરમાં ગુજરાત સરકારની કેબિનેટ બેઠક શરૂ થઈ છે। નવરાત્રી અને રવિવારે આ ખાસ કેબિનેટ બેઠક બોલાવવામાં આવી છે। ત્યારે કર્મચારીઓના પ્રશ્નો બાબતે બેઠકમાં ચર્ચા થાય તે પ્રકારની શક્યતાઓ જોવા મળી રહી છે। તો આજે રવિવારના દિવસે કેબિનેટ બેઠક બોલાવવાને કારણે અનેકો તર્ક વિતર્ક સર્જાઈ રહ્યા છે। તો કર્મચારીઓના પડતર પ્રશ્નોનું પણ નિરાકરણ આવી શકે છે તેવી શક્યતા પણ જોવા મળી રહી છે। સંવાદદાતા ઉજ્જવલ વ્યાસ આપણી સાથે જોડાઈ ગયા છે। જી ઉજ્જવલ, ગુજરાત સરકારની આજે કેબિનેટ બેઠક શરૂ થઈ છે। કહેવાય રહ્યું છે કે કર્મચારીઓના પ્રશ્નો બાબતે તેમાં ચર્ચા થશે, શું લાગી રહ્યું છે? જી બિલકુલ, આપને ખાસ જણાવી દઉં કે નવરાત્રીનું પર્વ ચાલી રહ્યું છે અને એમાંય પાછી આજે જાહેર રજા એટલે કે રવિવારનો દિવસ હોવા છતાંય પણ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે અચાનક કેબિનેટ બેઠક બોલાવતા અનેક તર્કનું નિર્માણ થયું છે। જો કે આ બેઠકની અંદર જોવા જઈએ તો રાજ્ય કર્મચારી મહામંડળના જે વિવિધ વિભાગો છે તેમના જે મંડળો હતા તેમાં જે પડતર પ્રશ્નો હતા તેનું નિરાકરણ લાવવા ગઈકાલે મોડી 7 સુધી મેરેથોન બેઠક ચાલી હતી અને આ બેઠક બાદ અત્યારે પણ કેબિનેટની અંદર ચર્ચા કરવામાં આવી રહી છે। એટલે સંભવત રીતે જો જોવા જઈએ તો નવરાત્રીના પર્વ દરમિયાન જે સરકારના કર્મચારીઓ છે તેમને દિવાળીની એક ભેટ સરકાર આપે તેવી અટકળો પણ વહેતી થઈ ગઈ છે। નાણાં વિભાગના અગ્ર સચિવ સહિતના અધિકારીઓ પણ અત્યારે હાલ કેબિનેટ બેઠકમાં ખાસ ઉપસ્થિત છે। આ ઉપરાંત અલગ અલગ વિભાગના અગ્ર સચિવો પણ કેબિનેટ બેઠકમાં હાજર છે, તેમજ તમામ મંત્રીઓને પણ બેઠકમાં બોલાયા છે। આ ઉપરાંત વડાપ્રધાન શ્રીના કોઈ કાર્યક્રમ અંતર્ગત પણ સત્તાવાર રીતે જાહેરાત કરવામાં આવે તો નવાઈ નહીં, પરંતુ હાલ જે કેબિનેટ બેઠક ચાલી રહી છે તેને પૂરી થતા બાદ રાજ્ય સરકારના પ્રવક્તા મંત્રી ઋષિકેશભાઈ પટેલ દ્વારા એક વિધિવત પત્રકાર પરિષદ કરવામાં આવશે અને તેની અંદર કેબિનેટમાં જે ચર્ચાઓ થઈ હતી તેના શું નિષ્કર્ષ નીકળ્યો તે અંગેની સંપૂર્ણ વિગતો પત્રકાર પરિષદમાં આપશે તેની રાહ અત્યારે હાલ જોવાઈ રહી છે અને અત્યારે હાલ કેબિનેટ બેઠકમાં અનેક મુદ્દે ચર્ચા ચાલુ છે। જી ઉજ્જવલ, સમગ્ર માહિતી બદલ આભાર। તો ગાંધીનગરમાં આજે ગુજરાત સરકારની કેબિનેટ બેઠક શરૂ થઈ। નવરાત્રી અને રવિવારે મળી રહી છે ખાસ બેઠક।